અરવલ્લી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ. પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યનો જિલ્લા કમલમમાં થયો તમાશો. હિરેન પટેલે સિનિયર કાર્યકરો સાથે કર્યું ગેરવર્તન. તમાશો કર્યા બાદ હિરેન પટેલે આપ્યું રાજીનામું. કચ્છના અંજારમાંથી ઝડપાયો ગેરકાયદે ડીઝલનો જથ્થો. વરસામેડી ટોલનાકા નજીકથી 475 લીટર શંકાસ્પદ ડીઝલ જપ્ત. શ્રી અનુપ ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી ડીઝલનો જથ્થો કરાયો જપ્ત. બનાસકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર. બનાસ ડેરી દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો. હવે દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટે ₹860. સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો. અદાણીએ સીએનજીમાં ₹2નો કર્યો વધારો. સીએનજી ભાવ ₹88.2 પર પહોંચ્યો. 16મી મેના રોજ ₹2.25નો કરાયો હતો વધારો. 2026માં જ સીએનજીમાં ₹8.6 વધ્યા. ઈરાન ડીલ અંગે સસ્પેન્સ યથાવત. ભવિષ્યની રણનીતિ ઉપર ચર્ચા કરવા આજે મળશે ટ્રમ્પ કેબિનેટની બેઠક. લેબનોનમાં ઇઝરાયેલી હુમલા, 31 લોકોના મોત.